કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં હશો, બરાબર? તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છીએ. ગુજરાતી વિષયની અંદર આપણે છેલ્લા વિડીયોમાં જે છઠ્ઠું પદ્ય હતું ધૂળીએ મારગ એ પૂર્ણ કર્યું હતું, બરાબર ને? તો આજે આપણે નવું જે પ્રકરણ છે, પ્રકરણ નંબર 7 દેશભક્ત ઝઘડુસા એ જોવાના છે. હવે એનો આપણે સાહિત્ય પ્રકાર જોઈએ તો એ નાટક પ્રકાર છે, બરાબર? શું છે? નાટક છે એનો સાહિત્ય પ્રકાર. એના લેખક છે રમણલાલ પીતાંબરદાસ સોની. એમનું આખું નામ છે રમણલાલ પીતાંબરદાસ સોની. એમનો જન્મ ઈસવીસન 1908માં થયો હતો અને એમનું મૃત્યુ જે છે એ મૃત્યુ છે 2006માં થયું હતું. હવે સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં એ જન્મ્યા હતા. બંગાળી ભાષા અને સાહિત્યનો એમને ખૂબ જ ગાઢ પરિચય છે. રવિન્દ્રનાથ ઠાકુર અને જે શરદબાબુના ઘણા બધા જે પુસ્તકો છે એ પુસ્તકોનો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. વિશેષ તો તેઓ બાળ કાવ્યો, બાળ વાર્તાઓ અને બાળ નાટકોના સર્જક તરીકે પણ જાણીતા છે. તેમની સાહિત્ય સેવા માટે તેમની આ જે સાહિત્ય સેવા છે એ સાહિત્ય સેવા માટે તેમને 1996માં રણજીતરામ સુવર્ણચંદ્રક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. વિશ્વની લોકકથાઓ, ગ્રીસનો લોકકથા ભંડાર, સંત સાગર વગેરે આ પુસ્તકો જે છે એમના ખૂબ જ જાણીતા પુસ્તકો છે, બરાબર? તો આ પાઠની અંદર, આ ગદ્યની અંદર શેના વિશે વાત કરવામાં આવી છે? તો આખા એ જે રાજ્ય છે એ રાજ્યની આપત્તિમાં રાજા અને પ્રજા સમજપૂર્વક અને ધીરજપૂર્વક એનો ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય છે. દાનવીર ભામાશાની જેમ એક ઝઘડુસા પણ નગર શેઠ તરીકે માનવતાવાદી અભિગમ આપણને ધરાવતો દેખાય છે. આપ બળે પોતાના બળે એકઠી કરેલી જે કમાણી છે અને જે અનાજના કોઠારોનો જે એમણે સંચય કરેલો છે, એમણે જે ભેગું કર્યું છે, એ સંકટ સમયે શું કરે છે? પ્રજા માટે એ કોઠારો ખુલ્લા મૂકી દેનાર ઝઘડુસાના દિલની ઉદારતાનો આપણને અહીં ખૂબ જ સરસ પરિચય લેખકે આ નાટક દ્વારા આપણને કરાવ્યો છે. હવે જેવી રીતે આપણને લેખકે એવા દાનવીર અને માનવતાવાદી દેશભક્ત ઝઘડુસાનો આપણને અહીં પરિચય કરાવ્યો છે, બરાબર? તો આપણે આ ગદ્ય જોઈએ. સ્થળ છે પાટણ. પાટણના રાજા વિસળદેવનો દરબાર. રાજા વિસળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. આખા એ દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. રાજાની સામે રાજ જોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે. હવે પાટણ જે સ્થળ છે ત્યાં પાટણના જે રાજા છે વિસળદેવ, એનો દરબાર ભરાયો છે અને એ દરબારની અંદર વિસળદેવ દરબાર ભરીને બેઠા છે. પરંતુ એ દરબારમાં બધાના મોં કેવા છે? ઉદાસ છે. આખા દરબારની અંદર આપણને નિરાશા દેખાય છે. બધાના મોં ઉપર નિરાશા છવાયેલી દેખાય છે. હવે રાજાની સામે જે પેલો રાજ જોશી છે ટીપણું, એ પણ મોં પહોળું કરીને બેઠો છે અને આંગળીના વેઢા પર આંકડા ગણે છે. એટલે રાજા કહે છે, પછી રાજા બોલે છે દરબારની અંદર કે તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી શું પૂછે છે જોશીજીને કે આ વર્ષે પણ વરસાદ નથી કે શું? ત્યારે જોશી જવાબ આપે છે કે મહારાજ, મને થાય છે કે કાળવાણી ઉચ્ચાર તમારી જીભ કપાઈ કેમ નથી જતી? શું કહે છે જોશી? કે મને થાય છે કે આ કાળવાણી ઉચ્ચાર તમારી જીભ કપાઈ કેમ નથી જતી. એટલે શું કહેવા માંગે છે? કે આ વર્ષે પણ વરસાદ વરસવાનો નથી. એટલે રાજા કહે છે હું સમજી ગયો જોશી, હવે બોલવાની જરૂર નથી. એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે, અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. હવે રાજા શું કહે છે? રાજા પ્રથમ તો પૂછે છે કે આ વર્ષે વરસાદ નથી. ત્યારે જોશી શું કહે છે કે કાળવાળી બોલતા મારી જીભ કપાઈ કેમ નથી જતી. એટલે રાજા સમજી જાય છે કે જોશી શું કહેવા માંગે છે.
એટલે શું કહે છે કે તારે બોલવાની જરૂર નથી. એટલામાં બહાર અવાજ આવે છે, કેટલાક લોકોનો પોકાર સંભળાય છે કે અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી રહ્યા છે. આવો એમને બહારથી કંઈક અવાજ સંભળાય છે. ત્યારે રાજા શું જવાબ આપશે તે જોઈએ, કે રાજા શું કરશે તે આપણે જોઈએ. તો રાજા, મારી રાકડી રૈયત ભૂખી મરે છે. હવે તો એક આશા જગડુસાની રહી છે. પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે, આજકાલમાં આવી જવા જોઈએ. હવે રાજા શું કહે છે, મારી રાકડી રૈયત ભૂખે મરે છે, એટલે કે મારી જે આ પ્રજા છે એ ભૂખે મરી રહી છે. હવે તો શું કરો, હવે એક જ આશા છે કે જગડુસાની છે. કોની છે? જગડુસાની હવે તો આશા છે. હવે એને પ્રધાનજી તેડી લાવવા માટે પણ બોલાવવા માટે કચ્છ ગયેલા છે અને એ આજકાલમાં પાછા આવી જશે. ત્યારે દરવાન શું કહે છે, દરવાન પ્રવેશ કરે છે. દરવાન પ્રવેશ કરે છે અને શું કહે છે, તો પ્રવેશીને રાજાને પ્રણામ કરી, મહારાજ, કચ્છના શાહ સોદાગર શેઠ જગડુસા પધાર્યા છે, પ્રધાનજી પણ સાથે છે. એટલામાં તો જે જગડુસા છે એ આવી પહોંચે છે. એવા ખબર લઈને કોણ આવે છે, પેલો દરવાન આવે છે. એટલે રાજા એકદમ ઉત્સાહમાં આવીને એકદમ એમને અંદર લઈ આવ, શું કહે છે, એકદમ ખુશ, ઉત્સાહ આવી જાય છે, એકદમ ઉત્સાહમાં આવી જાય છે, ખુશ થઈ જાય છે અને દરવાનને શું કહે છે, એમને અંદર લઈ આવો, એમને અંદર લઈ આવો એવું કહે છે. ત્યારે રાજા દરવાન શું કરે છે, નમ્રતાથી, મહારાજ, પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુસા શાહ સોદાગર છે, તેમનો સત્કાર કરવા આપ પોતે, આટલું વાક્ય બોલીને અટકી જાય છે. હવે રાજા પેલા દરબારને કહે છે કે તમે શેઠ જગડુસાને અંદર લઈ આવો. પરંતુ દરબાર ફરીથી નમ્રતાથી મહારાજને શું કહે છે, પ્રધાનજીએ કહેવડાવ્યું છે, જે શેઠ છે જગડુસા એમના પ્રધાન છે, એમણે કહેવડાવ્યું છે કે શેઠ જગડુસા શાહ જે છે એ સોદાગર છે, એમનો સત્કાર કરવા તો રાજાએ પોતે જવું પડશે. એટલે રાજા શું કહે છે, રાજા જોયું, સમજ્યો, એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. રાજા ગાદી પરથી ઊભો થઈ જાય છે, આખી કચેરી ઊભી થઈ જાય છે. પછી રાજા જગડુસાનો સત્કાર કરવા પ્રવેશ દ્વાર ભણી જાય છે. સામેથી પ્રધાન જગડુસાને લઈને આવે છે. જગડુસાને જોઈ રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે. તેવી જ રીતે જગડુસા પણ ઝડપ કરે છે. બંને એકબીજાને વહાલથી ભેટી પડે છે. પછી રાજા જગડુસાનો હાથ પકડીને રાજગાદી તરફ દોડી જાય છે અને પોતાની જોડે જ ગાદી પર તેમને બેસાડે છે. બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે. હવે રાજા શું કહે છે, સમજ્યો. દરબાર કહે છે ને કે શેઠ જગડુસા તો સોદાગર છે, એટલે એમનો સત્કાર કરવા માટે રાજાએ પોતે જ જવું પડશે. ત્યારે રાજા કહે છે કે હું સમજી ગયો અને એમનો સત્કાર કરવા માટે તો મારે સામા એમને જવું જોઈએ. પ્રધાનજીની વાત આ સાચી છે. એટલે એ પોતાની રાજગાદી પરથી ઊભા થઈ જાય છે રાજા. અને રાજા ઊભા થાય એટલે આખી કચેરી પણ ઊભી થઈ જાય છે અને બધા જ રાજા સહિત જગડુસાનો સત્કાર કરવા માટે પ્રવેશ દ્વાર તરફ બધા જાય છે. અને સામેથી પ્રધાન છે એ જગડુસાને લઈને પણ આવતા હોય છે. અને જગડુસાને જોઈને રાજા ઝડપભેર પગલાં ભરીને સામે જાય છે. તેવી જ રીતે જગડુસા પણ ઝડપ કરે છે રાજાને મળવા માટે અને બંને એકબીજાને મળીને ભેટી પડે છે. પછી જે રાજા છે એ જગડુસાનો હાથ પકડે છે અને શું કરે છે, રાજગાદી તરફ એમને લઈ જાય છે અને પોતાની સાથે જ ગાદી પર બેસાડે છે. અને એમના બંનેના બેસી ગયા પછી પ્રધાન અને જે દરબારીઓ પણ પોતપોતાના આસન પર બેસી જાય છે. હવે જગડુસા સભામાં બોલે છે, મહારાજ, ઓચિંતો કેમ યાદ કર્યો મને? એટલે જગડુસા શું કહે છે કે મહારાજ, રાજાને કહે છે, મહારાજ, મને કેમ અચાનક આમ યાદ કર્યો? ત્યારે રાજા શું કહે છે, સુખ દુઃખની વાતો કરવા શેઠજી
ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો દુકાળ ચાલે છે. શું કહે છે રાજા? ઝઘડુ સાહેબ કહે છે કે મને શા માટે યાદ કર્યો અચાનક? ત્યારે રાજા કહે છે કે સુખ દુઃખની વાતો કરવા શેઠજી, કેમ કે ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો દુકાળ ચાલી રહ્યો છે. ત્યારે ઝઘડુ સાસો જવાબ આપે છે, એકલા ગુજરાતની કાં વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે. વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. મુઠ્ઠી ધન સારું મા બાપ છોકરાને વેચે છે. શી ખબર શું થવા બેઠું છે. હવે ઝઘડુસા રાજાને કહે છે કે મને અચાનક તમે શા માટે યાદ કર્યો છે? ત્યારે રાજા કહે છે કે સુખ દુઃખની વાતો કરવા મેં તમને યાદ કર્યો છે. ગુજરાતમાં આજે 3 વર્ષથી દુકાળ ચાલી રહ્યો છે. ત્યારે ઝઘડુસા શું જવાબ આપે છે, તમે ખાલી ગુજરાતની શું વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં દુકાળ તો ચાલી રહ્યો છે. કંદહાર સુધી લોકો ભૂખે મરી રહ્યા છે. જેવી રીતે પાનખરમાં પાંદડા ખરી જાય છે ને તેવી જ રીતે લોકો પણ ખરી રહ્યા છે, એટલે કે લોકો મરી રહ્યા છે. વખત જ એવો સૂક્ષ્મ છે કે ભલભલાની લાજ જવાનો વખત આવે છે. એમ કે જેની પાસે જેટલું ધન હતું એ વ્યક્તિએ પણ હાથ લંબાવવો પડે એવી લાજ જવાનો વખત આવ્યો છે. એમ કે 7 ખોટના દીકરા એટલે કે જે બાપ છે એ પોતાના દીકરાના મોંમાંથી પણ રોટલો કાઢીને ખાય છે એવો સમય આવી ગયો છે. અને મુઠ્ઠી જેટલા ધન માટે પણ મા બાપ છે એ પોતાના છોકરાને વેચે છે. ખબર નહીં હવે આ શું થવા બેઠું છે એવું ઝઘડુસા કહે છે. ત્યારે રાજા શું કહે છે, રામજી રાખશે તે રહેશે, પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનું રાજ્યનો ધર્મ છે. ત્યારે રાજા જવાબ આપે છે કે રામજી એટલે કે ભગવાન રાખશે તે રહેશે, પણ આવા વખતે તો પ્રજાને ટકાવી રાખવાનું એ રાજાનો ધર્મ છે. ત્યારે ઝઘડુસા શું કહે છે, આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા શબ્દો શોભે. મને સાંભળી બહુ આનંદ થાય છે કે મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધનના કોઠાર અને ધનના ભંડાર ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે. શું કહે છે, આપના કોઠાર ખુલ્લા મૂકી દીધા છે. ત્યારે ઝઘડુસા તો એવું કહે છે કે તમે જે પ્રજાવત્સલ રાજા છો, તમારા મોંથી તો આવા શબ્દો શોભાયમાન લાગે છે અને એ સાંભળીને મને પણ ખુશી થાય છે, આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે તમે તો પ્રજા માટે પોતાના ધનના આપબળે જે ભેગું કર્યું છે એ ધનના કોઠાર, ધનના ભંડાર, ધાનના કોઠાર ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે. ત્યારે રાજા શું કહે છે, મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારોએ ખાલીખમ પડ્યા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. ધાર્યું તું કે 9 સાલ વરસાદ આવશે ને સૌ સારાવાના થશે, પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરું તીડ પડ્યા. લોકો ત્રાહિમામ પોકારે છે. એટલામાં બહારથી પોકાર આવે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને જીવાડો, અમને અનાજ આપો. હવે રાજા શું કહે છે, જ્યારે ઝઘડુસા કહે છે કે તમે તો પોતાના ધનના ભંડાર અને ધાનના ભંડાર એટલે કે અનાજના ભંડાર તમે ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા હતા એવું ઝઘડુસા કહે છે. ત્યારે રાજા એવું કહે છે કે મૂકી દીધા હતા એટલે કે મૂકી દીધા હતા. હવે એ જે કોઠાર છે એ તો ખાલી થઈ ગયા છે અને ધનનો ભંડાર અને જે અન્નના કોઠારો હતા એ પણ ખાલી થઈ ગયા છે. અને જે રૈયત એટલે કે જે પ્રજા છે એ પ્રજાના પેટનો ખાડો તો હજુ ઊણો ને ઊણો જ છે, એટલે કે હજુ એમના પેટનો ખાડો પૂરાયો નથી. હવે આ વર્ષે એવું વિચાર્યું હતું કે વરસાદ આવશે અને સૌ સારું થશે, પરંતુ વરસાદ તો આવ્યો જ નહીં અને તેમાં અધૂરામાં પૂરું. આ ક્યાં ઓછું છે, તેમાં પછી પાછું તીડ પડ્યા અને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. એટલામાં બહારથી અવાજ આવે છે
કે અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને અનાજ આપો. એ બહારથી અવાજ આવે છે. એટલે ઝઘડુસા બહારનો પોકાર સાંભળીને ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. ત્યારે રાજા કહે છે, વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. ત્યારે હું મૂંઝાયો અને એ વખતે તમે મને યાદ આવ્યા. રાજા કહે છે કે વસ્તીનું એટલે કે આ પ્રજાનું જે દુઃખ છે એ મારું દુઃખ છે, બરાબર, મારું દુઃખ છે. અને હું એનું નિવારણ કરવા હું પ્રયત્ન કરી રહ્યો છું, પણ કોઈ રસ્તો મને દેખાયો નહીં અને હું ખૂબ જ મૂંઝાઈ ગયો. તે વખતે તમે મને યાદ આવ્યા. ત્યારે ઝઘડુસા નવાઈ પામીને, હું યાદ આવ્યો? કેવી રીતે? ત્યારે રાજા કહે છે, મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં ઝઘડુસાની માલિકીની કેટલીક અનાજની વખારો છે. શું કહે છે રાજા? કે મેં સાંભળ્યું છે કે પાટણમાં ઝઘડુસાના માલિકીની કેટલી બધી અનાજની વખારો છે. ત્યારે ઝઘડુસા કહે છે કે ઝઘડુસાના માલિકીની અનાજની વખારો? મહારાજ, આપની કંઈક ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. ત્યારે રાજા શું કહે છે? તો અમે સાંભળ્યું એ શું? ત્યારે ઝઘડુસા કહે છે, કંઈક સમજ ફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને. ત્યારે રાજા કા નવાઈ પામી, વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી, એમ આપનું કહેવું છે? શું કહે છે રાજા? અમે સાંભળ્યું એ શું છે? ત્યારે ઝઘડુસા કહે છે કે તમારે સાંભળવામાં કઈ સમજ ફેર થઈ હશે, કારણ કે વખારો મારી ખરી ને, વખારો મારી ખરી ને. ત્યારે રાજા શું કહે છે કે વખારો આપની છે, છતાં તમે કહો છો કે આપની માલિકીની નથી, એમ આપનું કહેવું છે? ત્યારે ઝઘડુસા, વાત એમ છે કે વખારો મારી છે, એ વિશે કોઈ શંકા નથી. ત્યારે રાજા શું કહે છે? અને એ વખારોમાંનું અનાજ? રાજા પૂછે છે કે વખારો મારી છે. ત્યારે રાજા કહે છે કે એ વખારોમાંનું અનાજ? ત્યારે ઝઘડુસા જવાબ આપે કે અનાજ મારું નથી. શું કહે છે? અનાજ મારું નથી. હવે ઝઘડુસા કહે છે, મેં એ અનાજ મારું નથી. ત્યારે રાજા કહે છે હતાશ બની જઈને, એ અનાજ તમારું નથી તો શું તમે એ કોઈને દઈ દીધું છે? કોને દીધું? ક્યારે દીધું? હું તમને એના મોં માંગ્યા દામ આપત. રાજા શું કહે છે? પહેલા તો રાજા કહે છે કે તમારી જે વખારો છે, તો અત્યારે ઝઘડુસા કહે છે કે એ અનાજ મારું નથી. ત્યારે રાજા હતાશ બનીને શું કહે છે? અનાજ તમારું નથી તો શું એ તમે કોઈને આપી દીધું છે? કોને આપ્યું? ક્યારે આપ્યું? જો તમે મને કહેતે તો એની હું મોં માંગી કિંમત આપી દેતે, એવું કહે છે. ત્યારે ઝઘડુસા શું કહે છે? એ અનાજ મારું નથી, એ નિશ્ચિત છે. મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને, એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને. શું કહે છે ઝઘડુસા? કે એ અનાજ મારું નથી એ બરાબર છે, એ એકદમ નિશ્ચિત વાત છે, પણ મેં કોને દીધું અને ક્યારે દીધું એ જો તમારે જાણવું હોય તો એમ કરો, એમ કે એ વખારો ખોલાવીને એની તપાસ કરાવો, એમ કે. ત્યારે રાજા શું કહે છે? કેવી રીતે ખબર પડશે? કેવી રીતે ખબર પડશે? ત્યારે ઝઘડુસા શું કહે છે? એમ જ ખબર પડશે. દરેકને વખારની અંદર ભીતપત્ર પર તાંબા પત્રમાં લેખ લખાવીને જણાવેલો છે, તેમાં એ અનાજના માલિકના નામ ઠામ બધું લખેલું છે. શું કહે છે ઝઘડુસા? એમ જ ખબર પડી જશે, એમ જ ખબર પડશે. તો કે કારણ કે કેવી રીતે ખબર પડી જશે? કે દરેક વખારની અંદર ભીતપત્ર પર તાંબા પત્રમાં લેખ લખાવીને જણાવેલો છે અને તેમાં એ અનાજના માલિકના નામ ઠામ બધું લખેલું છે. ત્યારે રાજા શું કહે છે? ઠીક છે, હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે સુખાડ થયે તને એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. શું કહે છે રાજા? ભલે તમે જે કીધું એ હું એ માલિક પાસે જઈશ અને કહીશ કે સુકાળ થઈ એટલે કે જ્યારે સારો સમય આવશે ત્યારે એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કરો એવું હું કહીશ. ત્યારે ઝઘડુસા શું કહે છે? જુઓ, જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે. શું કહે છે રાજા? અરે ઝઘડુસા શું કહે છે? કે જે રાજાના હૃદયમાં
પ્રજાના સુખ દુઃખ માટે જો આવો વિચાર હોય, પ્રજા માટે આટલું બધું વિચારતા હોય તો એને અનાજ જરૂર મળી રહેશે એવું કહે છે. ત્યારે રાજા શું કહે છે? મળી રહેશે કોટવાલજી, જાઓ વખારો ઊંઘાડો અને લેખ અહીં લઈ આવો. રાજા કહે છે, કોટવાળને કહે છે કે જાઓ વખારો ઊંઘાડો અને એના અંદર જે લખેલા લેખ છે અહીં લઈ આવો. ત્યારે કોટવાળ જેવી આજ્ઞા મહારાજ જવાનું કરે છે. હવે કોટવાળ જેવી આજ્ઞા મહારાજ એમ કહીને જાય છે. ત્યારે ઝઘડુસા કહે છે, મહારાજ આપે એટલી તકલીફ, શું કહે છે? મહારાજ આપે એટલી તકલીફ લેવાની કોઈ જરૂર નથી. હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવે છે. શું કહે છે? લેખ લઈને આવે છે. તમારે જવાની જરૂર નથી. એ લેખ લઈને અહીં આવશે. મેં ક્યારના તેમને ત્યાં મોકલી દીધા છે. એટલામાં હાથમાં તાંબાપત્રું લઈને એક માણસ સભામાં દાખલ થાય છે. બધા તેની સામે જોઈ રહે છે. પહેલાં એ રાજાને અને પછી ઝઘડુસાને પગે લાગે છે અને પત્રું ઝઘડુસાના હાથમાં મૂકે છે. ઝઘડુસા એ પત્રું રાજાના હાથમાં મૂકે છે. હવે ઝઘડુસા મહારાજને કહે છે કે તમારે જે લેખ છે એ લેવા જવાની મોકલવાની જરૂર નથી, કારણ કે મેં મારા માણસોને ત્યાં મોકલી દીધો છે ક્યારનો અને એ લઈને અહીં આવતો પણ હશે. એટલામાં જ હાથમાં પેલું તાંબાપત્રું લઈને એક માણસ સભામાં દાખલ થાય છે, આવે છે અને બધા તેની સામે જોઈ રહે છે. પહેલાં તો એ રાજાને પ્રણામ કરે છે અને પછી ઝઘડુસાને, અને પત્રું પેલું જે છે એ ઝઘડુસાના હાથમાં મૂકે છે અને ઝઘડુસા એ પત્રું રાજાના હાથમાં મૂકે છે. બરાબર. અને રાજા શું કરે છે? રાજા કહે છે આ જ એ લેખ? ઝઘડુસા કહે, હાજી મહારાજ, પંડિતજી પાસે એ વંચાવો. શું કહે છે? પંડિતજી પાસે એ વંચાવો. ત્યારે રાજા કહે છે, પંડિતજી લો આ લેખ વાંચો. શું કહે છે? પંડિતજી આ લેખ વાંચો. પંડિતજી ઊભા થઈને આગળ આવે છે. ઉઘાડા દિલ પર ઉપરણો અને માથે પંડિતશાહી પાઘડી સૂપે છે. રાજાની સામે આવીને પ્રણામ કરીને પત્રું હાથમાં લે છે. બરાબર. હવે રાજા પંડિતજીને લેખ વાંચવા માટે કહે છે અને પંડિતજી ઊભા થઈને આગળ આવે છે. ઉઘાડું દિલ છે, ઉપરણો છે અને માથે પંડિતશાહી પાઘડી શોભે છે અને રાજાની સામે આવીને પ્રણામ કરીને પત્રું પેલું હાથમાં લે છે. હવે શું વાંચશે? એ લેખની અંદર શું લખેલું છે, બરાબર, એ મહારાજને સંભળાવવાના છે. પરંતુ એ શું સંભળાવશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છીએ. બરાબર. તો આપણે આ અહીં સુધી પૂર્ણ કરીએ છીએ અને આગળનું આપણે નવા વિડીયોમાં